વર્ષ 2496 પોષવદ એકમ શુક્રવાર તારીખ 23/1/70 નદીને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી 85 કાય શાસ્ત્રની ગાથા 43 અને ગાથા 44 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. 85 કાય શાસ્ત્રના સંપ્રવચન નંબર 46. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિર્સંજાતા. તેથી જેને આત્માનું હિત કરવું હોય એને તે જ્ઞાન સ્વભાવી આત્મા ઉપર એકાગ્ર કરવું, જેથી એને આત્માના સ્વભાવની શક્તિ જે છે એ પર્યાયમાં પ્રગટ થાય. સમ્યક દર્શન જ્ઞાન આદિ શાંતિ એને આ ધર્મ કહેવામાં, એના અસ્તિત્વમાં જ્ઞાન છે એમ કે છે. આત્માના અસ્તિત્વમાં રાગ પુણ્ય દયાદાન વિકલ્પ એના અસ્તિત્વમાં નથી. એના શરીર વાણી મનની જે ક્રિયાઓ અથવા વસ્તુ એ પણ આત્મામાં નથી. એટલે જે આત્મામાં છે એ અનન્ય નામ એક રૂપ છે એમ સિદ્ધ કરવું છે. આત્મા અને જ્ઞાન દ્રવ્યથી પણ એક છે, ક્ષેત્રથી પણ એક છે, કાળથી પણ તે જ છે અને ભાવથી પણ છે. એનો એક જ ભાવ છે. જીવાત્મિકાય અથવા જીવ દ્રવ્ય આ રીતે જ એનું હોવાપણું બહારની ચીજ કાંઈ પણ એનામાં નથી એમ કે છે. તો ધર્મને માટે બાહ્ય ચીજના આલંબનથી ધર્મ થાય એમ તેમ અંદરમાં કોઈ દયાદાન વ્રત ભક્તિના પરિણામ થાય. તપના વ્રત અપવાસના વિકલ્પ એ પણ એના મૂળ વસ્તુમાં નથી. સદાય જે કાયમ રહે એવી ચીજ સમજાણું કાંઈ. તેથી કે છે એને અનેક જ્ઞાનો એક આત્મામાં આ રીતે હોવા છતાં એક આત્મામાં અભિન્ન આદિ અનેક જ્ઞાનો વિરોધ પામતા નથી. એમ એ લીધું ભાઈ. આમ તો પછી સહવર્તી ગુણ ફરી એને અનેક પણ કહે છે. એમાં આમ લીધું સમજાણું કારણ પછી એને એના સહવર્તી ને કર્મવર્તી પર્યાયોથી અનેક પણ છે એમ સિદ્ધ કરશે. અનેક પણ આને સિદ્ધ કરવાનો બે પ્રકાર. આમાં શું કહ્યું? આ વસ્તુ ભગવાન આત્મા, જ્ઞાન અને આનંદનું ધામ ભગવાન. એ જ્ઞાન સ્વભાવથી આત્મા અભિન્ન છે, દ્રવ્યથી ક્ષેત્રથી પણ અભિન્ન છે, કાળથી અભિન્ન છે અને ભાવથી અભિન્ન છે. એમ હોવા છતાં તેના જ્ઞાન ગુણની અવસ્થાના 5 પ્રકાર પડે છે. એ વિરોધ પામતા પહેલું એમ લીધું છું. એક આત્મામાં મતિ આદિ અનેક જ્ઞાનો વિરોધ પામતા નથી. સમજાણું કાંઈ? એ અવસ્થામાં નિર્મળતા ઓછી, વધારે એવા જ્ઞાનની પર્યાયના ભેદો હોય છે. છતાં એ ભેદ એકપણા જ્ઞાનનું એકપણું છે એને વિરોધ કરતો આવે છે ને. આપણને નિર્જરાધિકાર કે મતિ જ્ઞાન આદિ ભેદો તો જ્ઞાનને અભિનંદે છે. નિર્જરાધિકારમાં આવે છે. આ એક જીવની વાત એ છે કે ભાઈ તું આત્મા છો અને તારી મૂળ શક્તિ અને સ્વભાવ તો જ્ઞાન છે. એ જ્ઞાન એની વર્તમાન અવસ્થામાં
જ્ઞાન અને આત્મા એકપણે છે એમ અંતરમાં નિર્ણય કરીને સ્થિર થાય છે, ત્યારે તેને જ્ઞાનની પર્યાયો 5 પ્રકારની પ્રગટ થાય. કોઈને સમજાણું થાય ને, કોઈને 3 મતિ સૂત ને કેવલ્ય, કોઈને 4 મતિ સૂત અવધિ ને કેવલ, કોઈને 5 મતિ સૂત અવધિ કેવલ ને મન પર્ય, કોઈને અવધિ ન થાય મતિ સૂત મન પર્ય ને કેવલ. એ વસ્તુ એની ચીજ છે, એની દશાઓ પ્રગટ થાય. એમાં કઈ પુણ્ય ને પાપની વિકલ્પ દશા એની ચીજમાં નથી, તેથી એની દશામાં પણ ન થાય એમ કે છે. એની દશામાં એ નથી. સમજાણું કાંઈ? વસ્તુ આ ચીજ તો પર સંબંધ શરીર વાણી મન, એને ને આત્માને કાંઈ સંબંધ. એના શરીર તો પોતે અજીવના દ્રવગુણ પર્યાય પણ રહેલ છે. બરાબર છે? આ શરીર તો અજીવપણે દ્રવગુણ પર્યાય રહેલ છે. જીવની પર્યાયમાં એક અંશ પણ આનો સંબંધ. એમ અંદર આ કર્મ, આ વાણી, મન એ તો અજીવપણે પોતાના ગુણ ને ગુણીના સંબંધથી એના અજીવપણાની પર્યાયમાં દ્રવ્યગુણમાં રહેલા. હવે આત્મામાં જે કઈ વિકાર રહેલો છે એ વિકાર કાયમની ચીજ નથી. એથી એક કૃત્રિમ છે, અને કૃત્રિમ છે માટે આત્માને આશ્રય કરવા લાયક. આશ્રય કરવા લાયક તો ત્રિકાળી જ્ઞાન ને આત્મા એક છે, એનો આશ્રય કરવા લાયક. સમજાણું કાંઈ? એવો જે આત્મા આમ કહેવામાં આવતું હોવા છતાં કે છે ચારે વસ્તુ એક છે, એટલે જ્ઞાન, ગુણ, સ્વભાવ અને સ્વભાવવાન દ્રવ્ય એક, વસ્તુ એક, એના ક્ષેત્રો એટલે સ્થળ એટલે સત્તા એક, ગુણ કાળ એક, જ્ઞાન અને દ્રવ્યનો કાળ પણ એક જ છે, અને ભાવ પણ એક, સ્વભાવ બેનો એક હોવાથી ભાવ એક છે. આમ હોવા કહેવામાં આવતું હોવા છતાં એક આત્મામાં મતિ જ્ઞાન આદિ અનેક જ્ઞાનો વિરોધ પામતા નથી. એ ચૈતન્ય અનુસરીને છતાં મતિ શુદ્ધમાંથી મન પર કેવલ જ્ઞાન એ અનેકપણે પ્રાપ્ત થાય. એક હોવા છતાં પર્યાયમાં અનેકપણે પ્રાપ્ત થાય છે. એ એકપણું ને અનેકપણું વિરોધ પામતો. સમજાણું કાંઈ? કારણમાં એ આપે છે. સિદ્ધાંત આમ કહ્યો કે મતિયાદી અનેક જ્ઞાનો વિરોધ પામતા. કારણ કે દ્રવ્ય વિશ્વરૂપ છે, આત્મા વિશ્વરૂપ છે, એટલે વિશ્વરૂપ છે એટલે કે દ્રવ્ય ખરેખર સહવર્તી આત્માના સાથે રહેનારા જ્ઞાન દર્શન આદિ અનંત ગુણો વાળો છે, અને ક્રમવર્તી એની ક્રમે ક્રમે થતી જ્ઞાન દર્શન આદિની અવસ્થાઓ એ ક્રમે થાય છે. ગુણ અક્રમ સાથે છે, પર્યાય ક્રમ છે. એવા અનંત ગુણો અને પર્યાયનો આધાર હોવાને લીધે એ છે કે ભગવાન આત્મા સર્વજ્ઞ પરમેશ્વર કેવળીએ જોયેલો એક. સમજાણું કાંઈ? એ આત્મા એમ કેમ કહ્યું કે બીજાઓ એમ ઘણા એમ કે છે કે ભાઈ જો ઓલામાં આત્મા કહ્યો, ફલાણામાં આત્મા કહ્યો એમ કે છે ને. હે સર્વજ્ઞ સિવાય એ આત્મા કોઈ હાથો જોયો ને જાણ્યો નથી. પરમેશ્વર વિતરાગ તીર્થંકર દેવ એણે જે એક સમયમાં 3 કાળ 3 લોક જોયા, એમાં જે આત્માને એક એકને આત્મા જોયો એવો આત્મા અજ્ઞાની કોઈ જોયો.
સમજાણું કાંઈ વાત કરે ભલે કે આત્મા આવો છે ને આત્મપદ કેવો છે ને જોયા વિના આવો તેવો તું ક્યાંથી કલ્પના કરવા લાગી? કે છે વસ્તુ ભગવાન આત્મા પરની હોવાપણાથી તો ભિન્ન છે, પુણ્ય પાપના વિકલ્પોની વૃત્તિઓથી પણ ભિન્ન છે, પણ એના જ્ઞાનાદિ ગુણોથી તો તે અભિન્ન છે. એવું એનું એક રૂપે ગુણ અને ગુણીનું એક રૂપ હોવા છતાં તેની પર્યાયોમાં અનેકપણું પામે તે વિરોધ પામતો બસ એનું સ્વરૂપ છે. એમ સમજાણું કાંઈ? અરે આ શું એક આત્મા 5 પર્યાય પણ થાય એ તો પર્યાયનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? હવે કારણમાં એમાં છું કે દ્રવ્ય વિશ્વરૂપ છે, ભગવાન આત્મા અનેક રૂપ છે. આ આત્મા એક તો અનેક રૂપ છે. અનેક રૂપ છે કઈ રીતે? ઓલામાં 5 પર્યાય છે, અનેક રૂપ કયા? સમજાણું? હવે અહીંયા ગુણ ને પર્યાય અનંત છે, તેથી તે અનેક રૂપ છે એમ સિદ્ધ કરે છે. વાસ્તવિક દ્રવ્ય ને ગુણ ને પર્યાય એનું એને જ્ઞાન અનંત કાળમાં કર્યું નથી. આ એ સિવાય ભાન જડ આ દયા દાન વ્રત ને ભક્તિ પૂજા નો પાપ કરીને જે એમાં નથી એવા વિકલ્પો કરીને એને ગુમાવ્યા કાળને. પણ આ વાત બહાર કહેતા લોકોને એવું થઈ જાય કે માનતા હોય છે ને એ ધર્મ થાય પાતક કરે. કોણ કહેતું? એ સિવાય 1000-2000 માણસ મહિને ફરી નીકળે. ફરી નીકળવાનું છે. જામનગર 30,000 માણસ 18 માથું તેરથી લોકો ક્યાં પગે પાવા જાય તો પાપનું પાતક નાખી જાય. તેથી મારી નાખ્યા સમજો. પણ તારી પર્યાયમાં શું ફેર પડ્યો? આ પગે હાજર જો એ તો પગાડ્યા. તારી પર્યાયમાં શું થયું કે અમે એક વખત ખાધું, શું કહેવાય પત્રકારમાં, સંસારે પાદ વિહારી એકથાની એક પછી પરિહારી બધા એવા. આખો સચેત આત્મા એને પરિહાર કર્યો. એને તો જાગતી જોત ભગવાન આત્મા છે, એનું એને જ્ઞાન ને એનો આશ્રય કર્યા વિના આ બધા વિકલ્પોની અનેક પ્રકારની ક્રિયાઓમાં રોકાયો એ તો બંધનમાં આત્માને બંધનમાં નાખ્યો. એ ક્રિયામાં એ પણ છે ને ભાઈ, એને ખબર નથી. આવું મનુષ્ય અરે ભવને ઉગારવાનો આરાપ છે તો મનુષ્યમાં છે. નહીં તો 84 ની ખાણી એવી ઊંડી છે. એનો તો હવાનો ભવ ભય દરી ચીત 4 ભવનું સમજાય ને દરી ચીત હવામાં એવું શું કર્યું એમ કે મેં આ રવિ સંબોધવા જે 4 ગતિના દુઃખથી ડર્યા છે એને સંબોધવા કહું. છેલ્લામાં પછી એમ થયું પોતા નથી કહ્યું છેલ્લું નિસંબોધન કાળ પોતે પણ એમાં છે ને. 4 ગતિના દુઃખથી ડરીને ચારે ગતિ દુઃખ છે.
સ્વર્ગે દુઃખ, નરકે દુઃખ, મનુષ્ય દુઃખ, શેઠાય દુઃખ, રાંકાય દુઃખ, બધા દુઃખ છે. કેમ કે આત્મા આનંદ સ્વરૂપથી ઉલટા વિકલ્પોની જાળમાં ફસાણો એ દુઃખ છે. સમજાણું કાંઈ? એવા દુઃખથી જેને ડર લાગ્યો હોય, અરે મારું શું થશે, ક્યાંય કોઈ સાધન, મારે કોઈ મદદ કરે એવું દુનિયામાં કોઈ ચીજ, બહારમાં કોઈ નથી. હે અંતરમાં આત્મા જ્ઞાન ને આનંદના સ્વભાવથી ભરેલો કેવળી પરમાત્મા એ પ્રગટ કર્યો એવો જ હું છું. એવું જેને અંતર ગુણ ગુણની એકતાનો અંદર પર્યાય એટલી અવસ્થા દ્વારા બેની એકતાનું અંદર ભાન થાય, તેને સમ્યક દર્શન થાય ને તેને જન્મ મરણ ટળી જાય. જન્મ મરણ કેવા ભગવાન આત્માને જન્મવું એ તો કલંક છે કે આવ્યું પણ શરમજનક જન્મ ટોળે છે. જન્મ તો શરમ છે, શરમ કલંક છે. એમ કે આ બહારમાં મારું પીવું વાતું પીવું લાગે. 5-25 લાખની મૂડી હોય, તરીકે ઠીક હોય, બાયડી ઠીક હોય, છોકરા ઠીક હોય, વાત થાય છે. દુઃખના દરિયામાં ડૂબકી મારી છે. ભાન નથી પણ માન અનિપાત છે, અનિપાત. એ અહીં કે છે કે ભાઈ ભગવાન આત્મામાં એ ભવી નથી ને ભવનો ભાવ, પણ ભવના ભાવને ભવને જાણવાના જ્ઞાનના સ્વભાવો છે. સમજાણું કાંઈ? એવો એક રૂપે જ્ઞાન સ્વભાવ વસ્તુની સાથે અભિન્નને એક હોવા છતાં એની પર્યાયોમાં 5 પ્રકાર અવસ્થા, મતિ, સુખ આદિ થાય. એ તો પર્યાયનો અનેક રૂપે થવું એનો ધર્મ છે. ગુણને ગુણનું એક રૂપ રહેતું દેવો એનો એ ધર્મ છે. એમ કે સમજાણું કાંઈ? અને દ્રવ્ય વિશ્વરૂપ છે. દ્રવ્ય ખરેખર સહવર્તી સાથે રહેનારા અનંત આત્મામાં અનંત ગુણ છે, અનંત ગુણ છે. ભગવાન આત્મામાં જ્ઞાન, દર્શન, આનંદ એ પેલું જ્ઞાનથી વાત કરી હતી, એક ગુણથી. હવે કે છે અનંત ગુણ સહિત છે. એ તો જ્ઞાનથી તો વાત કરી. સમજાણું કાંઈ? ભગવાન આત્મા ખરેખર સ્વવર્તી જ્ઞાન છે, અનાદિ દર્શન છે, આનંદ છે, શાંતિ, ચારિત્ર છે. એવા અનંત ગુણો વસ્તુ એક હોવા છતાં ગુણો તો અનંત છે. ગુણ સાથે રહેનારા છે, ગુણ એક પછી એક રહેનારા એમ છે. સ્વવર્તી અને ક્રમવર્તી, અને ક્રમેથી ગુણોની પર્યાય થાય. જાણવાની, દેખવાની, શોધવાની, ઠરવાની એવી અનેક અવસ્થાઓ, અનંત ગુણની અવસ્થાઓ, અનંત ગુણો અને અનંત પર્યાયોનો આધાર હોવાને લીધે લ્યો એ ગુણને પર્યાયનો આધાર આત્મા છે. એ ગુણને પર્યાયનો આધાર કોઈ રાગને નિમિત્ત છે, માહિતી આ ગુણને પર્યાય છે એમ છે. જો કેવી રીતે વાત કરે છે કે ભગવાન આત્મા અનંત ગુણોનો આધાર છે, એમ અનંતી એની અવસ્થાનો પણ એ આધાર આત્મા છે. આવો અનંત એનો આધાર એક. અનંત રૂપવાળું હોવાથી આ રીતે કીધું. ગુણો એટલે શક્તિઓ, વસ્તુ જેમ અનાદિ અનંત, એમ એના ગુણો પણ અનંત એક સાથે અનાદિ અનંત ગુણ છે. અને પર્યાયો ક્રમવર્તી છે, એક પછી એક થાય છે. એ બધી અવસ્થાઓ
અને ગુણો એનો આધાર દ્રવ્ય છે. ગુણ જેમ ક્યાં ગયું છે એ પાટલી એના દેવ આધાર, ગુરુ આધાર, શાસ્ત્ર આધાર કે જે કોઈ આધાર છે નહીં. એનો આધાર તો આત્મા છે. એ સમજાણું કાંઈ? દ્રવ્ય પોતે વસ્તુ, એની શક્તિઓ એટલે ગુણો અનંત સ્વવર્તી, ગુણો સાથે રહેનારો, અને પર્યાયો અવસ્થા, એ અવસ્થા અને ગુણનો આધાર તો આત્મા છે. તો સમજાણો? અમારો તે તો પ્રભુએ આપ્યો, જો આ તો ના પડે કે કોઈ તે અપાતું નથી આપે એવો આત્મા છે. એ તો વિનયનું છે. આપે છે વિષ્ણુ, આપે છે દરેક ક્ષેત્ર આવે છે ને, ધર્માર્થ ને કામ ને મોક્ષ આપે એમ એવું આવે છે. અસ્પાવમાં આવે છે, દદાથી આવે છે અસ્પાવમાં. હોય નો અર્થ એ તમને સમજાવે છે, અને તમે સમજીને પ્રગટ કરો તો નિમિત્ત એમ કહેવામાં આવે. કોણ દે ને કોણ દે, કોની પાસે છે, એવો પાઠ થયો અસ્પાવમાં. દેવ દદાતી દેવ, શું દે? ધર્મ અર્થ કામ ને મોક્ષ. ભગવાન તો પુણ્ય આપે, પૈસા આપે, ભોગ આપે, મોક્ષ આપે. સોનલજી એવો પાઠ થયો. એનો અર્થ કે પૂર્ણ સર્વજ્ઞ પરમાત્મા છે એવું જેને જ્ઞાન કર્યું, એને જ્ઞાનની દશા પ્રગટ થાય કે એને મોક્ષ થાય છે, અને અધૂરી દશા રહી છે એમાં રાગ થાય છે. રાગ છે તે વ્યવહાર પુણ્ય છે, વ્યવહાર ધર્મ છે, અને એ રાગના ફળ તરીકે સંયોગી ચીજ મળશે તે ભોગવિત છે. પણ એ તો જાણવા માટે છે, કોઈ આદરવા માટે લક્ષ્મીને એના માટે છે. એ તો કારણ કે એમ ને કુંકુના દદાતી દેવ હો, દેવ એ તો પોતે દેવ. એનો અર્થ નિમિત્તના જ્ઞાન છે. ભાઈ વસ્તુ ભગવાન કાયમ કે જેની પાસે પરિપૂર્ણતા છે એ પરિપૂર્ણતા સમજાવશે એમ, પણ જેની પાસે નથી શું સમજાવશે? અને પરિપૂર્ણતાનું જેને ભાન થયું શ્રદ્ધામાં, એને પરિપૂર્ણતા પ્રગટ ન થાય ત્યાં સુધી એને પુણ્ય ભાવ એનો આવ્યા વિના રહેશે. એની પુણ્યમાં લક્ષ્મી આદિ મળશે. સમજાય છે? લક્ષ્મી અને સાધનો ભોગ આદિ એ તો જાણવાની વાત છે. ક્યાં મળે, કોણ દે એ છે. પોતે જ દ્રવ્ય અનંત ગુણ ને પર્યાયનો આધાર હોવાને લીધે અનંત રૂપ વાળું હોવાથી, દેખો આમ નાખ્યું 5 પર્યાયોથી અનેક પણ સિદ્ધ કર્યું, અને બીજી રીતે સિદ્ધ કર્યું. અનંત ગુણ ને અનંત પર્યાયો છે માટે તે અનેક રૂપ છે. સમજાણું કાંઈ? એક હોવા છતાં પણ વિશ્વરૂપ કહેવાય છે. આત્મા એક હોવા છતાં તેને અનેક રૂપ કહેવાય. વિશ્વ એટલે અનેક. એક હોવા છતાં અનેક રૂપ, પોતે પોતાના રૂપે અનેક રૂપે છે. સમજાણું કાંઈ? એવો જ એનો સ્વભાવ. એ 43 થઈ છે એમને બીમાં હોય બરાબર જ્યાં હોય ને ખૂબ દીધું જો આઠ રોકાણા હોય. બહારની જાત્રા ને ભક્તિનું એટલું માધ્યમ છે ને લોકોને સમજવાની, એમાં રોકાઈ ગયા. સાચી વાત. હા હા. શું વ્યવહારથી કરતા કેજી હતા? એ તો બોલવાની વાત છે, નિમિત્તનું જ્ઞાન કરવા માટે છે. એમ તો એટલે નિશ્ચિત કરતા આપણે વ્યવહાર એમ સંધિ કરી વ્યવહારે નથી. ફક્ત એ પરમેશ્વર સર્વદેવ કેવળ જ્ઞાની છે. શંકર પરિપૂર્ણ પર્યાય વાળા છે. પરિપૂર્ણ દ્રવ્ય, પરિપૂર્ણ ગુણ, પરિપૂર્ણ પર્યાય.
એથી એના ઉદ્દેશમાં પરિપૂર્ણથી શું થઈ આવે અને એ પરિપૂર્ણનું પ્રતીક જેને થાય તેને પરિપૂર્ણ પર્યાયમાં પ્રગટ ન થાય ત્યાં સુધી પુણ્ય ભાવ આવ્યા વિના અને પુણ્યના ફળ તરીકે સંયોગ અર્થને કામ થાય એ વાતનું જ્ઞાન કરાયું છે. સમજાણું કાંઈ ભગવાન દેતાય નથી ને લેતાય નથી, કઈ ભગવાન પાસે નથી શું કે તને આપે. સમજાણું? ઓલામાં આવે છે ઓમકારમાં કામદમ મોક્ષદમ છે એમાં આવે ઓમકાર બિંદુ સંયુક્ત જાય કામદમ મોક્ષદમ છે. કામને આપે કામદમ, કામને આપે અને મોક્ષને આપે. હવે છે કે નહીં તો વ્યવહારના લાયક એવા જ હોય ને વળગી પડે કે આ લખ્યું પણ કઈ નહીં નું કથન છે. એ તો અસદભૂત વ્યવહાર જૂઠી નહીં ના કથન એવા છે. સમજાણું કાંઈ તમારી પૂરી થઈ જાય એ કદી કેમ જોયું ઈશ્વર ઉપર એની રૂપ એક દ્રવ્ય સહવર્તી અનંત ગુણોનો અને ક્રમવર્તી અનંત પર્યાયનો આધાર હોવાને લીધે અનંત રૂપવાળું પણ છે. એમ બોલું 5 પર્યાય વાળું કીધું, 5 પર્યાય પણ કીધું હતું ને, અનંત રૂપ વાળું પણ છે. તેથી તેને અનેક રૂપ પણ કહેવામાં આ રીતે એમ કહેવાય. માટે એક આત્મા અનેક જ્ઞાનાત્મક હોવાનો વિરોધ નથી. પછી કરવા ત્યાં લીધો 5 પર્યાયનો. એક ભગવાન આત્મા ગુણને વસ્તુ એ એક હોવા છતાં એની અવસ્થામાં અનેકપણું પર્યાયનું તે કઈ વિરુદ્ધ છે નહીં. ઓહો, આ અસ્થિપણું સિદ્ધ કરે છે. એકપણું પણ છે અનેકપણું પણ. હવે તો મળીશ જદી હવદી દવમ અનમ ગુણ દોવા ગુણાય શબ્દો દોની ધ્વાનંતી અથવા દવભાવમ પકુવંતી. જો દ્રવ્ય ગુણથી અન્યને ગુણ અન્ય માનો દ્રવ્યથી તો થાય દ્રવ્ય અનંતતા વા થાય નાસ્તિ દ્રવ્યની. ઓહો સીધા દ્રવ્યનું ગુણોથી ભિન્નપણું હોય. ભગવાન આત્મા આ તો દરેક દ્રવ્યની વાત છે પણ અહીં આત્મરક્ષિત કરવું. વસ્તુ ભગવાન આત્મા છે એ દ્રવ્ય છે વસ્તુ. એના ગુણો જ્ઞાન દર્શન આનંદ, એની શક્તિ ગુણ શક્તિ જ્ઞાન દર્શન આનંદ એવા ગુણોથી તે ગુણ જુદું હોય તો એક વાત, અને ગુણોનું દ્રવ્યથી ભિન્નપણું હોય તો દ્રવ્યનું ગુણોથી ભિન્નપણું અને ગુણોનું દ્રવ્યથી ભિન્નપણું અર્થ તો દોષ આવે છે તેનું આ કથન છે. જો આવું સ્વરૂપ વિતરાગ સિવાય સર્વજ્ઞ પરમેશ્વર સિવાય બધા આત્મા આત્મા ગમે એટલા કરે પણ બીજે ક્યાંય છે સમજાણું કાંઈ? પરમેશ્વર કેવળ જ્ઞાની પરમાત્મા જેણે 3 કાળ 3 લોક એક સમયના જ્ઞાનની પર્યાયને જાણતા જાણી દીધા એવો ભગવાન આત્મા એણે જે અસંખ્ય પ્રદેશી અનંત ગુણને પર્યાય વાળો જોયો એવો ભગવાનની વાણીમાં આવ્યો. હવે એ કે છે એવી ચીજ સર્વજ્ઞ સિવાય બીજા પંથમાં બીજે માર્ગે ક્યાંય હોઈ શકે? સમજાણું કાંઈ? હવે સિદ્ધ કરે છે કે ભગવાન આત્મા અને એના ગુણો એ દ્રવ્યનું ગુણથી જુદાપણું અને ગુણો એટલે જ્ઞાન દર્શન ગુણનું દ્રવ્યથી જુદાપણું હોય તો શું દોષ આવે એનું આમાં કથન છે. ગુણો ખરેખર કોઈકના આશરે હોય ગુણ જે છે કોઈને આધારે હોય, એ દ્રવ્યને આધારે ગુણ હોય, ગુણને આધારે ગુણ ન હોય. ભાઈ ભાઈ વાત ભાઈ
આ વાત એને દ્રવ ગુણની પર્યાયની ખબર ન મળે ને એટલે પછી લોકો આ બહારમાં ચડાવી દીધા. ઉપવાસ કરો ને વ્રત પાળો ને જાત્રા કરો ને તમારે ધર્મ. અરે આવો અવસર શાકભાજીના ધંધામાં ગુજરાતના ધંધા છોડીને સમજાવું કાંઈ એનો સમય ચાલ્યો જાય છે. હા, ઘણાને તો મનુષ્યોના મળ્યા પણ આત્માનો શું ચીજ છે લાભ લીધો નહીં. એને મનુષ્ય હારી ગયા અને પાછા ક્યારે મનુષ્ય મળશે હવે એની કઈ અને લોકો એને રોવે છે. ત્યારે મારો દીકરો મરીને ક્યાં ગયો છે, એને કોણ છે? અરે અહીં જઈ ઊંઘ ન આવે કલાક તો હરખું આવતું નથી. ખાવાનું જરી મોડું થાય તો ટાઢાનું ઊનું થઈ જાય, ઊનાનું ટાઢું થઈ જાય, ઠીક પડતું નહોતું. અરે એને શું થાય છે એ કોઈ હોય છે ને? એને આ અમારો સ્વાર્થ હતો, રળી આપતો, આમ કરતો, તે કરતો, ચાલ્યો ગયો. હા હા, એને પોતાને બાપુજી બાપુજી કરતો. બાપુજી કોના, બાપ કોના, ભાઈ કોની ચીજ કોની, હરે હા, કોના થોડું ને કોના વાસરું, કોના ભાઈ ને બાપ. અંત કાળે જાઉં એકલું, સાચી પૂનને બાકી કઈ લેવા દેવા નથી. સંસાર તો ઈ છે ને, પૂનને પાપ ભાવ કરે યારે આવવાના, બાકી ધૂળી આવવાની નથી. ભાઈ બધા પૈસા હર્યા છે એમાં કઈ હારી આવશે જ નહીં. છોકરા હું ભોગવે, રાગ ને ભોગવું છું. છોકરા પૈસા ક્યાં ભોગવાય છે? જગ માટી દૂર છે. પૈસાના કોળિયા કરવા કરાય શકાય? અનાજનો કોળિયો કોણ ખાય છે? તો જડ છે. હે એમાં રાગ કરે ને રાગ ને ખાય. હા, હવે ચીજ શું છે ને કેમ થાય છે એની ખબર ન મળે અને એને આત્માનું હિત ને ધર્મ થઈ જાય. થાય ત્યાગી થઈ ગયો અનંતવાર, સાધુ થયો અનંતવાર. પણ ચીજ મારી ચીજ મારા સ્વભાવથી ભરેલી પરિપૂર્ણ પ્રભુ છું હું, એવી અંતર સન્મુખની પ્રતીતિ જે કરવાની હતી એ રહી ગઈ. મૂળ જે કરવાનું હતું રહ્યું ને એકડા વિનાના મીંડા બધા ફેર્યા. સમજાણું કાંઈ? હવે શું સિદ્ધ કરે છે આ કાર્ય? ભાઈ કોઈ પણ ગુણ હોય, ગુણ, શક્તિ, સ્વભાવ એ કોકને આધારે હોય. સમજાય છે? જેમ જ્ઞાન પણ જ્ઞાનને આધારે હોય. જ્ઞાન તો ગુણ છે, જ્ઞાન દ્રવ્ય વસ્તુને આધારે હોય. એમ રંગ ગંધ રસ સ્પર્શ ગુણ તો એ ગુણને આધારે ન હોય. રંગ ગંધ રસ સ્પર્શ ગુણ એ પરમાણુ દ્રવ્ય છે એને આધારે હોય. હા, સમજાણું કાંઈ? ગુણો ખરેખર કોઈકના આશ્રય હોય, જેના આશ્રય હોય તે દ્રવ્ય હોય. જે ગુણ જેને આધારે હોય એ દ્રવ્ય કહેવાય. ભગવાન આત્મા એનો જ્ઞાન દર્શન આનંદનો ગુણ એ આત્માને આશ્રય છે. એ આનંદ ક્યાંય બહારથી આવતો એ છે કે આનંદનો આધાર તો આત્મા છે ને ભાઈ. આનંદનો આધાર એ પુણ્ય પાપના વિકલ્પો અને બાયની ચીજો એ આનંદનો આધાર નથી. સમજાય છે કાંઈ? આનંદ નામનો જે ગુણ છે આત્મામાં, એ ગુણનો આધાર દ્રવ્ય વસ્તુ છે. જેને આનંદ જોતો હોય
એટલે ધર્મને સુખ જોતું હોય એને એ આનંદનો પર્યાય પ્રગટ કરવા માટે આનંદનો આધાર દ્રવ્ય તેની દ્રષ્ટિ ભાઈ શું કરવું પણ આમાં હું તો ભગવાનમાં શું કરવું સમજીને કરવું શું જરૂર છે તેમ આ કરવાનું છે. હા જ્ઞાન જાણપણું એવો જે ગુણ એટલે શક્તિ એટલે સત્વ એનો આધાર તો સત દ્રવ્ય છે. હા દ્રવ્યાશ્રયા ગુણા દ્રવ્યાશ્રયા ગુણા ગુણને આશ્રય ગુણ એ તો સૂત્ર છે ઉમાસ્વામી. આ પણ કોની નવરાશાહી હોય છે. એક તો રવવું ખાવું પીવું એમાં બિચારા રોકાઈ ગયા હોય. હવે એમાંથી નવરો થાય કલાક 2 કલાક તે માથે ગુરુ એને સંભળાવે કે આ કરો ને આ મૂકો ને લ્યો એમાં એનો કાળ હાલ્યો જાય. પછી હરી તાણા મળ્યા તાણા ગુમાવ્યા જાય. સમજાણું કાંઈ એ છે કે ગુણી થવું છે કે નહીં તારે પર્યાયમાં ગુણી થવું છે ને અવગુણી થવું છે કે અવગુણી ટાળવા છે. તો ગુણી થવું હોય દશામાં તો એ ગુણ એ દશા જેને આધારે ગુણને આધારે દ્રવ્ય ગુણનો આધાર દ્રવ્ય તો દ્રવ્યનો આશ્રય લે તો ગુણી થવાનો પર્યાય પ્રગટ થાય. સમજાવું કાંઈ ગુણી થવું છે ને તારે ધર્મ કરવો છે ને સુખી થવું છે ને હિતરૂપ કરવું છે ને તો હિતરૂપ તો દશામાં થાય. તો એ દશા ક્યાંથી આવે કે ગુણમાંથી. એ ગુણ ક્યાંથી કે દ્રવ્યને આધારે છે. જેને હિત કરવું હોય તેને દ્રવ્ય એટલે આત્મા એનો આશ્રય કરવો એમ કે છે. જોયતમાં સીધો ખવું સમાયથી તો એવી રીતની વાત લીધી તો સમજાણું કાંઈ બોલી તો વાળું 1 ઇન્ડિયા 2 ઇન્ડિયા 3 ઇન્ડિયા 4 ઇન્ડિયા 5 ઇન્ડિયા ભૈયા જાઓ જીવી આવું મોરું યા સસ્મિત દુઃખ કાંઈ સમજવાનું નહીં. કાંઈ માથાકૂટ તો વખત હોય ને ચાલ્યો જાય મરી જાય 4 ગતિ રખડે. તો છોકરી કરણે નહીં તાવ કાંઈ ખાણે નાણે જાણે કાંક લોગસ થવું જોઈએ. સીધી મનમ જીવન થવું શું અર્થની ખબર ન હોય. એક સીધ ભગવાન મને સીધ પર દેખાડજો આવે છે લોગસમાં આવે છે એ ચૂંડાય એનું છે કે નહીં લોગસ કર્યો નથી. ઉભા થયા હતા ઓલું વળી ગયું એનું વસ્તુ પૂરું ગુણ એમ કે હા લોગસમાં આવે છે આપણે આવે છે. આજે કીધું સીધા સિદ્ધિ નમંગ જીતંતુ એ સિદ્ધ ભગવાન મને સિદ્ધ પર દેખાડો ન તો મને કેવડું જ્ઞાન પ્રગટ કરો એમ. કેવું જ્ઞાન કઈ ભગવાન પ્રગટ કરી દે છે. સમજાવું કાંઈ બોલે ખરા મારા સામે અર્થની ખબર ન મળે કાંઈ. સામાયિક થઈ પક્ષનું ખંખી ઉભા થઈ ગયા. હા એવું આવડે તો ધર્મી કહેવાય એમ. એવો કાન શરણ દઈ પૈસા નથી આવતું. નમોસ્વરમાં આવે છે આપણે નમોસ્વરમાં સમાયિક પણ છે બીજું પણ એ લોકોને પરિચય નહીં આવે છે. એક બાઈ સમજે નહીં ને પછી દેવા તાણી સંગમી પીટ્યા એવો અર્થ કર્યો. દેવો તાણ શરણ ગઈ પૈસા નમોસ્વરમાં આવે છે. નમો સ્વર્ણતાણ ભગવંતાણ આવે પણ આ દિગંબરમાં સામાયિકના પાઠની એને તો સત્વીસ મૈત્રી એની વિશેષતા. પણ આ પાઠ મૂળ પાઠ આ છે. એમાં એવો દેવો તાણ આવે છે ને દીપરૂપી દેવો તાણ શરણ ગઈ પૈસા આધાર
અર્થ બતાવડે નહીં તો ગમવું થોડું મેરી દીવા તાણે સંઘવી પૂછ્યા એના પણ આવું ક્યાંથી કાઢ્યું આમાં સંઘવીનો વિરોધ આમાં ક્યાંથી આવ્યો કે આપણે વિરોધ તો છે બાજમાં સંઘવી આવી આમાં ક્યાંથી આવ્યું એ ભગવાન ભાઈ અર્થ બતની કઈ ખબર બહુ ઓળખાઈ જાય સમય નથી અને આવતા તો ન્યાયમાં રહેતા એ તો બે નાઈ ગયા છે પછી એને લઈને આ તો કે છે ભાઈ તું આત્મા છો ને અને આત્મા છે તો એમાં કઈ ગુણ છે કે નહીં ગુણ વિનાનો આત્મા એમાં અનંત ગુણ છે એ ગુણનો આધાર કોણ ગુણનો આધાર આત્મા છે ગુણનો આધાર પર્યાય નહીં એમ કે છે જાણવું દેખવું આનંદ એવા અનંત ગુણ છે એ અનંત ગુણનો આધાર દ્રવ્ય છે વસ્તુ છે તો જેને ગુણની પર્યાય પ્રગટ કરવી હોય તેને ગુણનો આધાર દ્રવ્ય તેનો આશ્રય લેવો એમ કહેવા માંગે છે કે વાત કહેવા માંગતા નથી એમ નહીં વસ્તુની સ્થિતિ આમ છે ખબર ન મળે જ્ઞાન ન મળે ને આવી વાત કરે છે કે તો એવું જ્ઞાન તો આપણને સમજાય નહીં પછી આપણે કરતા કરીએ શું કરે દૂર કરે તો નદીથી અજ્ઞાન ભરીએ બસ એમ આવે છે જેના આશ્રય હોય તે દ્રવ્ય હોય જો દરેક આત્મા કે દરેક રજકણ અનંત આત્માઓ અને અનંત રજકણો એમાં જે ગુણો છે ગુણ નામે શક્તિ જે છે એ શક્તિ કોઈ શક્તિવાનને આધારે હોય જો તે દ્રવ્ય જો ગુણોથી ભિન્ન હોય તે વસ્તુ છે એ ગુણની શક્તિથી જુદી હોય તો ફરીને પણ ગુણો કોઈકના આશ્રય હોય ગુણોથી અન્ય હોય તો ગુણો પણ કોઈકને આશ્રય હોય પાછા જેના આશ્રય હોય તે દ્રવ્ય હોય જેને આશ્રય ગુણ હોય તો તે જો ગુણોથી અન્ય હોય વળી તે દ્રવ્ય પાછો ગુણોથી અન્ય હોય તો ફરીને પણ ગુણો કોઈકના આશ્રય હોય જેને આશ્રય હોય તે દ્રવ્ય હોય તે પણ ગુણોથી અન્ય જ હોય તે પણ ગુણોથી અન્ય જ હોય એ પ્રમાણે જો દ્રવ્યનું ગુણોથી ભિન્નપણ હોય એમ તે પણ જુદું હોય તો ભિન્નપણ હોય તો દ્રવ્યનું અનંતપણું થાય છે વસ્તુ અનંત થઈ જાય વસ્તુ અનંત હોતી ગુણ અનંત હોય સમજાણું કાંઈ અરે ગુણ અનંત હોય પણ એ ગુણ જો અનેરાને આશ્રય ન હોય અને જુદું એનાથી જુદું પદનું હોય તો ગુણનો આધાર દ્રવ્ય કર્યો નહીં વળી બીજાનો આધાર કે ગુણનો આધાર બીજો કે બીજો દ્રવ્ય તો એ ગુણ તો જુદો દ્રવ્ય રહ્યું નહીં એમ કરતા આધાર બીજો માન કરતો તો ગુણ જેટલા દ્રવ્ય થઈ જાય જેટલા ગુણ એટલા દ્રવ્ય થઈ જાય કારણ કે એનો આધાર બીજો જુદો માને નહીં ગુણનો આધાર જુદો માનતો નથી તો જેટલા ગુણ એટલા દ્રવ્ય અરે શું કે સમજાવવામાં જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત ગુણ છે એ ગુણનો આધાર એટલે જૂનું જો દ્રવ્ય હોય તો પછી ગુણ પોતે જ અનંત દ્રવ્યરૂપ થઈ ગયું સમજાવું કાંઈ પણ એમ છે એ ગુણ જે છે પર્યાયમાં આ તો નિર્ણય કરવાની વાત છે વર્તમાન પર્યાયમાં અવસ્થામાં નિર્ણય છે કે આ જે જ્ઞાન દર્શન ગુણ છે એ કોઈને આધારે છે એનાથી જુદો હોય દ્રવ્યથી ગુણ જુદો હોય તદ્દન જુદો હોય તો ગુણનો આધાર દ્રવ્ય રહ્યું નહીં તો ગુણ પોતે દ્રવ્ય થઈ ગયું તો ગુણ દ્રવ્ય થતા અનંતા ગુણો તો અનંત દ્રવ્ય થઈ ગયા દ્રવ્ય અનંત દ્રવ્ય હોઈ શકે ગુણ અનંત હોય પણ દ્રવ્ય અનંત હોઈ શકે
એક એક આત્માની વાત હાલે છે એમ એને ભણવું હોય તો ત્યાં સૂક્ષ્મથી ભણે મારા માથા ફોડીને મેટ્રિકને રખડવાની વિદ્યા એ જતું ત્યાં કેવું ધ્યાન રાખે ત્યાં આ જ આત્મા શું છે ગુણ શું છે અંદર એ ગુણનો આધાર જો દ્રવ્ય ન હોય તો ગુણને આધારે છે તો ગુણનો આધાર પછી બીજા ગુણનો આધાર કોણ કે બીજા ગુણનો આધાર ગુણ વળી અને આધાર ગુણ તો દ્રવ્ય અનંત થઈ જાય તો સમજાણું કાંઈ ગુણ જ પોતે દ્રવ્ય અનંત થઈ ગયા ગુણોથી અન્ય હોય તો ફરીને પણ ગુણો કોઈકને આશરે હોય એટલે દ્રવ્ય હોય તો દ્રવ્ય તો માનતો નથી શુદ્ધ માનતો નથી તેને આશરે હોય તે દ્રવ્ય હોય એ પણ ગુણોથી અન્ય જો હોય એ પ્રમાણે એમને લીધી કરવું એમ કે છે તો દ્રવ્યનું ગુણોથી જુદાપણું હોય વસ્તુનું ગુણથી જુદાપણું હોય તો દ્રવ્યનું અનંતપણું થાય તો એમ હોઈ શકે નહીં આ લોજિક ને કાયદાની વાત છે શું કીધું ને ગુણો કોઈકને આશરે હોય જેના આશરે હોય તે દ્રવ્ય હોય તે જો ગુણોથી અન્ય હોય વળી ગુણોથી અન્ય હોય તો તે ફરીને પણ ગુણો કોઈકને આશરે હોય એ જેને આશરે હોય તે દ્રવ્ય હોય તે પણ ગુણોથી અન્ય હોય તો એ પ્રમાણે તો દ્રવ્યનું અનંતપણું ગુણનું અનંતપણું ભિન્ન રહ્યું સમજાણું કે ગુણ પોતે દ્રવ્ય થઈ ગયો શું કહેતા સમજાય તમા ત્યાં અનંત છે ને ગુણ જે અનંત આમ જ્ઞાન દર્શન આદિ એનો આશ્રય જો દ્રવ્ય હોય તો ગુણ પોતે અનંત થઈ ગયો દ્રવ્ય પોતું ને ગુણ પોતે અનંત થઈ ગયા અનંત દ્રવ્ય થયા એમ હોઈ શકે એટલે દ્રવ્યનો આશ્રય કરે તો ગુણ પ્રાપ્ત થાય ગુણનો આશ્રય કરે તો ગુણ પ્રાપ્ત થાય એમ કે છે એક એક ગુણનો આશ્રય કરે તો ગુણ પ્રાપ્ત ન થાય કારણ ગુણનો આધાર દ્રવ્ય છે અરે સમજાણું કાંઈ જેવું છે થોડું અનંત ગુણ છે કે નહીં આ શરીર છોડી દે આત્મા છે કે નહીં તો વસ્તુ છે એને ગુણ હવે ગુણનો આશ્રય જો તમે દ્રવ્ય ન માનો અનેરો છે માનો અનેરું છે કંઈ ચીજ બીજી તો તે ગુણ છે જેટલા એટલા દ્રવ્ય થઈ ગયા ગુણનો આશ્રય દ્રવ્ય એ છે એમ રહ્યું નહીં અથવા એ અનંત ગુણને પ્રગટ કરવા માટે દ્રવ્યનો આશ્રય જો ન હોય અને ગુણનો આશ્રય હોય તો એકપણું પ્રગટ થાય નહીં એમ કે છે ખરી ને તો એ સાંભળ્યું નથી આ અરે પરમેશ્વર નો માર્ગ શું છે ત્યાં પોતે પરમેશ્વરો કે છે કે એની ઈશ્વરતા છે એનો જો આધાર દ્રવ્ય નો હોય તો એક એક ગુણ પોતે દ્રવ્ય થઈ જાય અને એક એક ગુણ દ્રવ્ય થતા ગુણને આશ્રય લાભ થતો એમ કે છે ગુણને આશ્રય દ્રવ્યની પર્યાય પ્રગટ થતી નથી હરે કથન પદ્ધતિ આ તો હજી સાંભળતા સમજવામાં મુશ્કેલ પડ્યું આ તો ભક્તિ કરી નાખો પૂજા કરી નાખો જાત્રા કરી નાખો જાઓ થઈ ગયો તમારે ધર્મ અપ્પા કરી નાખો 2 5 8 મહિનો મરી જાય મહિનાના અપ્પા કરીને ત્યાં ધૂળ છે ત્યાં આત્માની ભાન વિના ક્યાં ફરવું છે ગુણ ક્યાંથી પ્રગટ થાય છે કઈ ખાંડમાં ગુણ છે રાગની ખાંડમાં ગુણ છે એમ કે છે અહીં ગુણની ખાંડમાં ગુણ છે એમ કે છે સમજાણું કાંઈ આ નિમિત્તોમાં તારો ગુણ છે તો નિમિત્તમાં જોડાય જાય તને લાભ થઈ જાય આ પુણ્ય પાપમાં એ ગુણ છે ગુણનો આધાર એ છે અને ગુણનો આધાર ગુણ છે
એ ગુણો જે છે આત્માના એનો આધાર તો દ્રવ્ય છે. એટલે જેને ગુણની દશા, ધર્મ દશા, વિતરાગ દશા, સંકિત દશા પ્રગટ કરવી હોય એને ગુણનો આધાર ન દેતા ગુણનો આધાર દ્રવ્ય છે તેનો આશ્રય આધાર લેવો. સમજાણું થાય? ગુણનો આશ્રય દ્રવ્ય હોય અને ગુણનો આશ્રય જો નિરોધ દ્રવ્ય એકનું ન હોય અને ગુણનો આશ્રય ગુણ, ગુણનો આશ્રય ગુણ, તો ગુણ પોતે દ્રવ્ય થઈ ગયું. એટલે કે ગુણનો આશ્રય લેતા જીવને લાભ થાય એમ કે છે. સમજાણું કાંઈ? વાળામાં તો કઈ વાત મળે એટલે ઓલા લોકો બિચારા સામાય કરો, પોહા કરો, પડીપણા કરો, શું કોણ સામાય કેવી તો ને સામાય પોહા પડીપણા ધર્મ અને દાન દયા એક દાન પણ બે જુદું પાડે છે. હા, દાન દેવાનો વિકલ્પ એ રાગ અને સામાયિક પોહા પડીપણા કરવું છું એ પણ વિકલ્પ છે રાગ. ત્યાં ક્યાં સામાયિક એવી તારે એમ કે જે ગુણ પ્રગટ કરવા છે એ ગુણ ક્યાં ખાણમાં છે? જે નિર્મળ દશા પ્રગટ કરવી છે એ કઈ ખાણમાં છે કે દ્રવ્યની ખાણમાં ગુણ છે? સમજાણું કાંઈ? એકલા ગુણ ઉપર નજર રાખી તો અનંતા દ્રવ્ય થઈ જશે ગુણ, અને અનંતા દ્રવ્ય થશે એટલે એક જ ગુણ દ્રવ્ય થઈ જશે. તો એમાં અનંત ગુણને પ્રગટ કરવાનું દ્રવ્ય જે છે, અનંત ગુણનો આધાર હોય તો તેનો લક્ષ્ય કરતા અનંતા ગુણો પર એમાં પ્રગટ થાય. એકે ગુણનો લક્ષ્ય કરીને જો કરવા જાય તો વિકલ્પ ઉત્પન્ન થશે. સમજાણું કાંઈ? અરે ભારે રસિકભાઈ, આવો ધર્મ વિતરાગનો છે. ત્યાં તો એમ કરો કે ચોવિયાર કરો, જન્મું લખાવો, ફલાણું કરો, અપવા કરો, એ હાલે વાત. સકાઈની દયા પાળો, ભગવાનનો માર્ગ સકાઈની દયાનો છે. આ કે સકાઈની દયા પાળવો એ વિતરાગનો માર્ગ છે નહીં, કારણ કે પરની દયા આત્મા પાડી શકતો અને પરની દયાનું લક્ષ્ય એ તો રાગ છે. રાગને આધારે ધર્મ થાય, દ્રવ્યને આધારે થાય, કારણ કે દ્રવ્યમાં બધા ગુણ પડ્યા છે. સમજાણું કાંઈ? એ પણ ગુણોથી અન્ય હોય તે તો દ્રવ્યથી ગુણોનું ભિન્નપણું હોય તો દ્રવ્યનું, વસ્તુનું ગુણોથી જુદાપણું હોય તો દ્રવ્યનું અંતનું થયું. ગુણથી દ્રવ્ય જુદો નથી અથવા દ્રવ્યથી ગુણ જુદા નથી. મારી વાત સમજાવી કઠણ પડે છે આ બિચારા સાધારણ માણસ. અને બાયું બિચારા તો બુદ્ધિ સાધારણ હોય. જાઓ પ્રેમી ઘંટી સામાયિક સાવજોગ પક્ષાની સાવજોગના ત્યાગ. સાવજોગ કોને કેવો? તે ત્યાગ્યું શું? તારી પર્યાયમાં આવ્યું શું? અને આવે તો કોના લક્ષ્ય આવે? કેવું રાખે ને ત્યાં કોઈ ન લઈ જાય ચાવી તારે અહીં ચડાવ્યું એ દેખાય નહીં ને ઘરની ચાવી ભાઈ અહીં ચડાવી સામે કરો બે. તું લૂંટાઈ ગયો છો આમાં એ તો ખબર નથી તમને. અહીં તો કે છે દ્રવ્યનું ગુણોથી જુદાપણું જો હોય તો દ્રવ્યની અનેકતા થઈ જાય, પણ ગુણ ને દ્રવ્ય, ગુણનો આધાર દ્રવ્ય છે તે એક છે. ગુણ અનંત છે પણ અનંતનો આધાર એક છે. અનંતનો આધાર અનંત નહીં, અનંતનો આધાર અનંત નહીં.
આ જાતની એની સમજણ તો કરે, સાચી સમજણ કરે પછી એને એકાગ્ર થવાનો પ્રયત્ન કરે. પણ આ સમજણ જ્યાં ખોટી છે તેને એકાગ્ર ક્યાં થવું એની તો કઈ ખબર. આમ મફત જિંદગી હારી જાય પછી 50-50 વર્ષ થાય 70 વર્ષ થાય જાઓ. હા, બહુ સામાયિક કરી, બહુ પહોંચે મરતા હું ક્યું ક્યાં તેજોને મરવા પડ્યું. તમે સમય પહોંચ બહુ કર્યા থাকে. ભાઈ અત્યારે ક્યાંય સૂજ પડતી નથી. કઈ ગોવા નિરાતી છે. ગો સમજ્યા પવન પેટમાં એવી વ્યાધિ પૈસા થયેલા નથી પડ્યું. ભગવાન પડે તમે સમય કોવા કર્યા છે ને કઈ અત્યારે અમને કઈ યાદ આવતું નથી. ભગવાન યાદ આવતો રહેવા દો. હા હા હા, કારણ ભગવાન આત્મા છે એ તો કોઈ જાણ્યો નથી, જોયો નથી, માન્યો નથી, અનુભવ્યો નથી. એને ધર્મ ક્યાંથી થાય? ધૂળમાં તારા લાખ સમય કોવા પડી ગુણા કરીને એટલો બધો રાગ છે, વિકલ્પ છે. એવું તો અનંતવાર એવું છે. એમાં ક્યાં ધર્મ હતો? ધર્મ તો દ્રવ્યમાં છે, રાગમાં ધર્મ છે. ધર્મ દશા છે વિતરાગી દશા છે. વિતરાગી દશા દ્રવ્યને આશ્રય ગુણ છે, માટે દ્રવ્યને આશ્રય વિતરાગી પર્યાય આવે છે. સમજાણું? કાંઈ ગુણનો આશ્રય ગુણ નથી એમ કે છે, ભેદ નથી. ગુણનો આશ્રય ગુણ નથી એટલે ભેદ નથી. ગુણનો આશ્રય અભેદ દ્રવ્ય છે. સમજાણું? કાંઈ જો દ્રવ્યનું ગુણોથી ભિન્નપણું હોય તો દ્રવ્યનું અનંતપણું થાય. તો દ્રવ્યથી ગુણ જુદા, ગુણથી ગુણ જુદા. ગુણનો આધાર દ્રવ્ય નહીં તો ગુણ થઈ ગયા અનંત, એવા દ્રવ્ય અનંત થઈ ગયા. એક પણ રહ્યું નહીં. જીવને ધર્મ નામ સુખી થવું હોય તો તે સુખની શક્તિનો આધાર દ્રવ્ય છે. તેને આધારે સુખી થવાની પર્યાય પ્રગટ થાય એમ કે છે. એ રાગને આધારે નહીં, નિમિત્તને આધારે નહીં, ગુણને આધારે. સમજાણું કે નહીં? હવે ખરેખર દ્રવ્ય એટલે ગુણોનો સમુદાય. હવે દ્રવ્યની વ્યાખ્યા કરે છે. ગુણો જો સમુદાયથી અન્ય હોય, સમજાય છે? ગુણો જો સમુદાય કે દ્રવ્ય એનાથી અન્ય હોય તો સમુદાય કેવો? સમુદાય કોને કેવો? જો ગુણોને સમુદાયથી ભિન્ન માનવામાં આવે, સમુદાય એટલે દ્રવ્ય, ગુણોને સમુદાયથી દ્રવ્યથી જુદો માનવામાં આવે તો સમુદાય ક્યાંથી ઘટે? તો સમુદાય જ ઘટે નહીં. હજી શું કીધું? સમુદાય દ્રવ્ય, સમુદાય ગુણો, એનો સમુદાય દ્રવ્ય. એ ગુણો જો સમુદાયથી અન્ય હોય, ગુણો જો સમુદાયી, ગુણ સમુદાય, સમુદાખો સમુદાય દ્રવ્ય વસ્તુ, એ ગુણો સમુદાયથી અન્ય હોય તો સમુદાય કેવો? સમુદાય ક્યાં રહ્યો હોય? સમુદાય સમજાય છે? સમુદાય અને સમુદાયી. સમુદાય ગુણનો પિંડ, એ સમુદાયી એવું દ્રવ્ય. આવી ભાષા સાંભળી ન હોય કોઈ દિવસ. જૈનમાં જન્મ હોય છતાં. સમજાણું થાય? ખરેખર દ્રવ્ય એટલે ગુણોનો સમુદાય. હવે ગુણો જો સમુદાયથી અન્ય હોય તો સમુદાય કેવો? તો સમુદાય રહ્યો નહીં. ગુણોને સમુદાયથી એટલે દ્રવ્યથી ભિન્ન માનવામાં આવે તો સમુદાય જ રહ્યો નહીં. ગુણનો પિંડ જ ઘટતો નથી. એટલે કે દ્રવ્ય ક્યાંથી ઘટે? એ પ્રમાણે જો ગુણોનું દ્રવ્યથી ભિન્નપણું હોય તો સમજાણું, તો
ઓલામાં દ્રવ્યથી ગુણોનું ભિન્નપણું હતું, આમાં ગુણોથી દ્રવ્યથી ભિન્નપણું, બે સિદ્ધ કરવું હતું ને. દ્રવ્યનું ગુણોથી ભિન્નપણું અને ગુણોનું દ્રવ્યથી ભિન્નપણું, બે વાત સિદ્ધ કરવી છે ને. દ્રવ્ય ક્યાંથી? એ જો ગુણોનું વસ્તુથી, ગુણો છે તે વસ્તુથી જુદા હોય તો દ્રવ્યનો અભાવ થાય, દ્રવ્ય રહે નહીં. અરે લોજિક મૂક્યા બધા વકીલાતનું કામ છે. સમજવાની વકીલાત એ સમજવાની છે શું છે. અને ભગવાન ન્યાયથી વાત તો કરે ભાઈ, પણ મગજને કેવું તો પડે. પેલા મેં એમ કહ્યું છું કે દ્રવ્યથી ગુણો જુદા હોય તો દ્રવ્ય અનંત થઈ જાય છે. હવે ગુણોથી દ્રવ્ય જો અનેરા હોય તો દ્રવ્યનો નાશ એમ કે છે. સમુદાયથી જુદો હોય તો દ્રવ્યનો નાશ થઈ જાય. આ જેવું પડે ને હો ડાક્ટરને. દ્રવ્યનો અભાવ થાય, દ્રવ્યનો અભાવ થાય પણ એમ સુધી બને માંથી ગુણનો આધાર દ્રવ્ય અને દ્રવ્ય ગુણ વિના હોય નહીં. માટી દ્રવ્ય હું તત્વ આત્મા એનો આશ્રય કરતા સંજ્ઞક દર્શન જ્ઞાને ધર્મ થાય, બીજો આશ્રય કરતા ધર્મ થતો. વચન ગુરુદેવ